હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી યુનિટ 2 મેનર્સ મેટરમાં લેંગ્વેજ ફંક્શનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. લેંગ્વેજ ફંક્શન ભાષા કાર્ય. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય જોડો. પહેલું, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. સો તો અહીં આપણને લેંગ્વેજ ફંક્શનમાં આપણને આ સેન્ટેન્સમાં સો આપેલું છે કે જે કન્જક્શન છે, જેને આ બે વાક્યોની વચ્ચે આપણે લખીને વાક્ય ફરીથી બનાવવાનું રહેશે. તો જેનાથી વાક્ય શું બનશે? મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ એટલે કે મિસ્ટર શાહ એ વૃદ્ધ છે. હી ઇઝ વેરી વીક એટલે કે તે કેવા છે? તો કે નબળા એટલે કે કમજોર છે. તો અહીંયા આપણે સો મૂકીને આ વાક્યને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે. સો વાક્ય શું બનશે? મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક એટલે કે મિસ્ટર શાહ એ શું છે? વૃદ્ધ છે, એથી એ કેવા છે? નબળા છે. બીજું, અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચીસ. અને તમને અહીંયા આપ્યું છે કન્જક્શન એન્ડ. તો અહીંયા અર્પિતા ઇટ્સ પાણીપુરી એનો અર્થ છે અર્પિતા પાણીપુરી ખાય છે. શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચીસ એટલે કે તે સેન્ડવિચ પણ ખાય છે. તો આખું વાક્ય જોઈએ. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચીસ એટલે કે અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે. ત્રીજું, આર યુ રેડી અ નોવેલ, આર યુ રીડિંગ અ નોવેલ એટલે કે શું તમે એક નોવેલ વાંચી રહ્યા છો? આર યુ રીડિંગ અ સ્ટોરી બુક એટલે કે શું તમે એક વાર્તાની ચોપડી વાંચી રહ્યા છો? અહીંયા આપણને ઓર આપ્યું છે એટલે કે તેનો અર્થ થાય છે અથવા. તો એને વચ્ચે મૂકતા આખું વાક્ય જે બને છે એ જોઈએ. આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક એટલે કે એનો અર્થ થાય છે કે તમે એક નોવેલ વાંચી રહ્યા છો કે સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી, બેમાંથી કોઈ એક. ચોથું, આઈ એમ ટાયર્ડ એટલે કે હું થાકી ગયેલું છું. આઈ વર્ક હાર્ડ ઓલ ડે એટલે કે હું આખો દિવસ મહેનત કરી છે, કામ કર્યું છે. અહીં તમને આપ્યું છે બીકોઝ. બીકોઝનો અર્થ થાય છે કારણ બતાવવું. તો ચલો વાક્ય જોઈએ. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્ક હાર્ડ અ ડે એટલે કે હું આજે થાકી ગયેલો છું. હું થાકી ગયેલો છું કારણ કે તેણે શું કર્યું છે? આખો દિવસ કામ કર્યું છે. તો એનાથી એ કારણ બતાવે છે. ત્યારબાદ પાંચમું, ધે હેવ કેટ્સ એટલે કે તેમની પાસે બિલાડી છે, બિલાડીઓ છે. ત્યારબાદ ધે હેવ ડોગ્સ એટલે કે તેમની પાસે કૂતરાઓ પણ છે. અને તમને અહીંયા એન્ડ આપવામાં આવ્યું છે. જ્યારે કોઈ બે વસ્તુ સાથે હોય ત્યાર માટે આપણે એન્ડ લગાવીશું. તો ચલો વાક્ય જોઈએ. ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ એટલે કે તેમની પાસે બિલાડીઓ અને કૂતરાઓ છે. ત્યારબાદ સિક્સ્થ, વિલ યુ ટેક ટી એટલે કે શું તમે ચા લેશો? વિલ યુ ટેક કોફી તમે કોફી લેશો? ફરી અહીંયા તમને ઓર એટલે કે અથવા માટે આપ્યું છે, જે વચ્ચે વાક્યમાં મૂકતા વાક્ય બનશે. વિલ યુ ટેક ટી ઓર કોફી તમે ચા કે કોફી લેશો? બેમાંથી કોઈ એક વસ્તુ માટે પૂછે છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય પૂર્ણ કરવાના છે. પહેલું, આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. તો અહીંયા દાંતના ડૉક્ટરની વાત કરી છે. દાંતના ડૉક્ટરને ડેન્ટિસ્ટ કહેવાય છે. અને ટ્યુઝડે એટલે કે મંગળવારે. તો અહીંયા એવું કીધું છે કે મેં દાંતના ડૉક્ટરની મંગળવારે મુલાકાત લીધી હતી. બીકોઝ એટલે કે કારણ કે. તો અહીંયા તમને વાક્ય પૂર્ણ કરતાં શું આપ્યું છે? આઈ હેડ ટૂથેક કારણ કે મને દાંતનો દુખાવો હતો. તો પૂર્ણ વાક્ય બને છે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ આઈ હેડ અ ટૂથેક એટલે કે હું દાંતના ડૉક્ટરની ગયા મંગળવારે મુલાકાત લીધી હતી કારણ કે મારે દાંતનો દુખાવો હતો. ત્યારબાદ બીજું સેન્ટેન્સ, મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ નોટ હેપી. મિસ્ટર શાહ જે વ્યક્તિ છે એ કેવા છે? રિચ મેન છે એટલે કે ઘણા અમીર માણસ છે, પરંતુ તેઓ હેપી એટલે કે ખુશ નથી. ત્યારબાદ ત્રીજું વાક્ય,
ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોર અ સ્વેટર. તો અહીંયા કીધું છે ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવું, અને મોર્નિંગ એટલે કે સવારના સમયે. વોરનો અર્થ થાય છે પહેરવું. તો અહીં વાક્ય બને છે કે ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ એટલે કે સવારના સમયે ખૂબ વધારે ઠંડી પડી રહી હતી, તેથી આઈ વોર અ સ્વેટર એટલે કે તેથી હું એ સ્વેટર પહેર્યું. ચોથું વાક્ય, ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ્સ એન્ડ વેન્ટ ઓન ધ સ્ટેજ. ધ ચિલ્ડ્રન એટલે કે અહીં બાળકોની વાત કરી છે. વોર ધેર કોસ્ટ્યુમ્સ એટલે કે તેમણે વેરનું ભૂતકાળ કીધું છે. વોર કે એમણે શું કર્યું હતું, એમના જે કાંઈ બી કોસ્ટ્યુમ્સ હતા એ પહેર્યા હતા. એન્ડ વેન્ટ ઓન ધ સ્ટેજ અને ત્યારબાદ તેઓ ક્યાં ગયા, સ્ટેજ પર. તો પૂરું આખું વાક્ય શું બનશે, ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ્સ એન્ડ વેન્ટ ઓન ધ સ્ટેજ એટલે કે બાળકોએ તેમના કોસ્ટ્યુમ પહેર્યા અને સ્ટેજ પર ગયા. ફિફ્થ, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. એટલે કે અહીંયા કીધું છે સ્ટડીડ. સ્ટડીડનો અર્થ થાય છે ખૂબ મહેનત કરીને ભણવું. ઓકે, સ્ટડીડ હાર્ડ એટલે કે મહેનત કરવી, અને સ્ટડીડ એટલે કે ભણવું. ફોર ધ મેથ્સ એટલે કે મેથ્સ એટલે કે ગણિત વિષયની વાત કરી છે. તો કે અહીં કીધું છે કે શ્રુતિએ ગણિત વિષયના ટેસ્ટ માટે ખૂબ જ મહેનત કરીને વાંચ્યું હતું એટલે કે ભણી હતી, પરંતુ બટ એટલે કે તેમ છતાં, પરંતુ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ તેને સારા માર્ક્સ ન મળ્યા એટલે કે ના આવ્યા. રાઇટ અ સુટેબલ વર્ડ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોના અર્થમાં કંઈક ઉમેરવા માટે યોગ્ય શબ્દ લખો. તો ચલો એક્ઝામ્પલ જે આપ્યું છે એ લખીએ. ફ્લોર, તો અહીં આપ્યો છે ક્લીન ફ્લોર, ક્લીન ફ્લોર. ત્યારબાદ બાસ્કેટ, તો અહીં કીધું છે રેડ બાસ્કેટ. એટલે કે અહીં આપણે કર્યું છે શબ્દમાં ઉમેરો કરીએ છીએ, તો જેનાથી શું થશે, તેનો અર્થ થોડો બદલાઈ જશે. આગળ જોઈએ. પહેલું આપ્યું છે રિવર. રિવરનો અર્થ થાય છે નદી. તો અહીં આપણે લખ્યું છે સ્મોલ રિવર એટલે કે નાની નદી. ત્યારબાદ ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ન્યૂ ક્લાસરૂમ એટલે કે નવો વર્ગખંડ. ત્રીજું સ્ટેજ એટલે કે આપણને ખબર છે સ્ટેજ, એની માટે આપ્યું છે બિગ સ્ટેજ એટલે કે મોટો સ્ટેજ. ત્યારબાદ ફોર્થ છે મેન એટલે કે પુરુષ. ત્યારબાદ એમાં લખ્યું છે ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ પુરુષ. ફિફ્થમાં છે મેંગો એટલે કે કેરી, અને એમાં એડ કરીને લખ્યું છે સ્વીટ મેંગો એટલે કે મીઠી કેરી. સિક્સ્થ છે શર્ટ એટલે કે શર્ટ, અને એમાં એડ કરીને લખ્યું છે કોસ્ટલી શર્ટ. કોસ્ટલીનો અર્થ થાય છે મોંઘું હોવું, એક્સપેન્સિવ એટલે કે કિંમતી, કિંમત વધારે હોવી. સાતમું છે જ્યુસ એટલે કે જ્યુસ, અને એમાં એડ કરીને આપ્યું છે ફ્રૂટ જ્યુસ એટલે કે ફળોનું જ્યુસ. આઠમું છે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, અને એમાં આપ્યું છે ક્લેવર સ્ટુડન્ટ. ક્લેવરનો અર્થ થાય છે વધારે હોશિયાર હોવું, હોશિયાર એટલે કે શાર્પ, તેજ વિદ્યાર્થી. રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. એટલે કે ચિત્રો નીચે સૌથી યોગ્ય શબ્દ સમૂહ લખો અને વાક્ય બનાવો. એટલે કે જે તે ચિત્ર શું દર્શાવે છે એના શબ્દો લખવાના છે અને એના પરથી વાક્ય બનાવવાનું છે. જે રીતે તમે ચિત્ર પ્રમાણે જોઈ શકો છો. અહીં પહેલું ચિત્ર આપ્યું છે, એમાં શું છે તો કે અહીં નીચે લખ્યું છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા શબ્દ આપ્યો છે રાઇટ્સ કેરફુલી એટલે કે લખવું, ધ્યાનપૂર્વક લખવું. તો વાક્ય શું બન્યું છે, ડ્રોન રાઇટ્સ કેરફુલી એટલે કે ડ્રોન નામનો જે છોકરો છે એ ધ્યાનથી લખી રહ્યો છે. ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે, એમાં શું છે તો કે કોઈ બાળક સૂઈ રહ્યું છે. તેમાં આપ્યો છે વર્ડ સ્લીપ્સ ક્વાઇટલી એટલે કે શાંતિથી સૂઈ રહ્યો છે. વાક્ય શું છે, રુદ્રા સ્લીપ્સ ક્વાઇટલી એટલે કે રુદ્ર નામનો જે છોકરો છે બાળક એ શાંતિથી સૂઈ રહ્યો છે. ત્યારબાદ એવી રીતે ત્રીજું ચિત્ર જોઈએ તો એમાં એક સ્ત્રી એટલે કે છોકરી એ શું છે, ચાલી રહી છે. વોક સ્લોલી, તેની માટે વાક્ય છે ફ્રેની વોક્સ સ્લોલી એટલે કે આ જે છોકરી ફ્રેની નામની છે એ શાંતિથી ધીરે રહીને ચાલી રહી છે. ત્યારબાદ ચોથા ચિત્ર માટે તો કે ગાઈ રહી છે છોકરી, તો એની માટે આપ્યો છે વર્ડ સિંગ્સ સ્વીટલી એટલે કે મધુરતાપૂર્વક ગાવું. તો એની માટે વાક્ય છે ક્રિસ્ટી સિંગ્સ સ્વીટલી એટલે ક્રિસ્ટી નામની જે છોકરી છે એ મધુરતાપૂર્વક ગાઈ રહી છે. ફિફ્થ, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યો પૂર્ણ કરવા માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. પહેલું, અનિલ સ્પીક્સ ચાઇનીઝ
તો અહીંયા આપ્યું છે ફ્લુઅન્ટ અને ફ્લુઅન્ટલી. તો જવાબ આવશે ફ્લુઅન્ટલી, એટલે કે અનીસ બહુ સ્પષ્ટપણે ચાઇનીઝ ભાષા બોલે છે. બીજું છે રીટા લર્ન્સ વેરી, આપણે લઈશું ક્વિકલી, એટલે કે રીટા એ જે છોકરી છે એ ખૂબ ઝડપથી, ક્વિકલીનો અર્થ થાય છે ઝડપથી શીખે છે. ત્યારબાદ ત્રીજું છે વી ફોટ વિથ ધ એનિમીઝ, અહીંયા આપણે લઈશું બ્રેવલી. તો એનો અર્થ થાય છે ફોટ એટલે કે ફાઇટનું ભૂતકાળ છે, સામે લડવું. એનિમીઝનો અર્થ થાય છે સામે દુશ્મન જે હોય છે એમની સામે, અને બ્રેવલીનો અર્થ થાય છે ખૂબ બહાદુરીપૂર્વક. તો અહીંયા એનો અર્થ શું થશે કે અમે ખૂબ બહાદુરીપૂર્વક અમારા સામે જે એનિમીઝ હોય છે, એટલે કે શું થશે એનો અર્થ ઓપોઝિટ દુશ્મનો સામે લડ્યા. ત્યારબાદ ચોથું ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર, અહીંયા આપણે સ્લો લીધી છે, એટલો અર્થ થાય છે ડ્રાઈવર. ડ્રાઈવર એટલે કે જે કંઈ બી વાહન ગાડી ચલાવે છે એને ડ્રાઈવર કહેવાય છે. તો ફાલ્ગુની કેવા છે સ્લો એટલે કે ધીમા ડ્રાઈવર છે. ફિફ્થ રિતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ, વોઇસ એટલે કે અવાજ, લાઉડ એટલે કે મોટો. તો રિતેશ પાસે શું છે ખૂબ મોટો અવાજ છે. સિક્સ્થ હી ઇઝ અ ગુડ બોય, તો એનો અર્થ થાય છે કે તે એક સારો છોકરો છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.